નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. નવેમ્બર 25. નવા યુગમાં કષ્ટો સહન કરવાની કશી જરૂર નથી. જે લોકો નવામાં ગતિ કરી રહ્યા છે તેમને માટે હવે દુઃખ સહન કરવા પણ નથી. તમને હજી પણ જો એમ લાગતું હોય કે કષ્ટ સહેવાનું જરૂરી છે તો તમે નવા યુગના નથી, જૂનામાં મજબૂતપણે ગંઠાયેલા છો. તમે તમારી સ્વૈર ઈચ્છાથી આગળ ન વધો અને હવે કષ્ટો નથી એવું ન સ્વીકારો ત્યાં સુધી તમે એમાં જ રહેશો અને કષ્ટોને તમારા ભણી ખેંચી લાવશો. આ જીવનના આશ્ચર્યો અને આનંદ પર ધ્યાન કેન્દ્રિત કરો અને ઉત્તમોત્તમને સ્વીકારો, જે તમારો સાચો વારસો છે. આ કંઈ જીવનથી ડરીને એનો ભેટો કરવાના ઇનકારની શાહમૃગી વૃત્તિ નથી. એ તો આ ભવ્ય જીવન જે તમારું છે તેની વાસ્તવિકતા નિરખવાની વાત છે અને એમ કરીને એને સાકાર કરવામાં મદદ કરવાની વાત છે. તમે જેટલી વધુ સ્પષ્ટતાથી એ જોઈ શકશો એટલી વધુ ઝડપથી એ પ્રાગટ્ય પામશે. નવું સ્વર્ગ અને નવી ધરાના દર્શનને સ્વીકારો. હંમેશા એને તમારી ચેતનામાં ધારણ કરી રાખો, કારણ કે એ કંઈ અલભ્ય સ્વપ્ન નથી, એ વાસ્તવિકતા છે અને તમે એનો એક ભાગ છો. આપનો આજનો દિવસ શુભ રહે.